સુરતમાં સુમુલ ડેરીની ઐતિહાસિક સિદ્ધિ વોટર ક્રેડિટ મેળવનાર દેશનો પ્રથમ સહકારી સંઘ બન્યો છે। સુમુલ ડેરીના ડિરેક્ટરોએ એ બાબતની ખુશી વ્યક્ત કરી। દેશમાં પ્રથમવાર વિશ્વ જળ દિવસ પર સુરતને મોટી ભેટ મળી છે। 2.5 કરોડ લીટર જળ સંચય કરી સુમુલ ડેરી આંતરરાષ્ટ્રીય વોટર ક્રેડિટ મેળવી છે। શ્વેત ક્રાંતિમાં અગ્રેસર સુરતની સુમુલ ડેરીએ હવે જળ સંચય ક્ષેત્રે નવો ઇતિહાસ રચ્યો છે। વરસાદી પાણીના રિચાર્જ પ્રોજેક્ટ માટે આંતરરાષ્ટ્રીય સ્તરની વોટર ક્રેડિટ મેળવનાર સુમુલ ડેરી સમગ્ર ભારતનો સૌપ્રથમ સહકારી સંઘ બની ગયો છે। સુરત અને તાપી જિલ્લાની 100 સહકારી દૂધ મંડળીઓ ખાતે સુમુલ ડેરી જળ સંચય પ્રોજેક્ટ અંતર્ગત વરસાદી પાણી જમીનમાં ઉતારવાની સિસ્ટમ્સ લગાવવામાં આવી, જેના થકી આશરે 2.5 કરોડ લીટર પાણી ભૂગર્ભમાં સફળતાપૂર્વક રિચાર્જ કરવામાં આવ્યું। ઐતિહાસિક કામગીરી બદલ આ મંડળીઓને અંદાજિત 25,000 ROU એટલે કે વોટર ક્રેડિટ મળેલ છે। આ વોટર ક્રેડિટ માત્ર એક સર્ટિફિકેટ નથી, પરંતુ એક આર્થિક સંપત્તિ છે। આ ક્રેડિટ્સનું ટ્રેડિંગ પ્લેટફોર્મ પર વેચાણ કરીને મંડળીઓ નવી આવક ઊભી કરી શકશે। સુમુલ ડેરી સુરત અને તાપી જિલ્લાના 2.5 લાખ પશુપાલકો સાથે લગભગ 1,000થી વધારે દૂધ મંડળીઓ મારફત શ્વેત ક્રાંતિ મારફત ખૂબ જ સારી એક કામગીરી કરી રહી છે। સાથે સાથે જે રીતે પાણી બચાવવા માટેનું આંદોલન જે રીતે ઊભું થયું ને એમાં પણ 2 વર્ષ અગાઉ લગભગ દૂધ મંડળીઓ લગભગ 100 જેટલી દૂધ મંડળીઓમાં જે રીતે જળ સંચય માટેની જે યોજના લાગુ કરવામાં આવી અને એને કારણે લગભગ 2.5 કરોડ લીટરથી પણ વધારાનું જળ સંચય ખાસ કરીને તાપી અને સુરત જિલ્લાના ઊંડાણના ગામોમાં જળ જીવન છે એના અનુસંધાનમાં દૂધ મંડળીઓ અને પશુપાલકો મારફત કરવામાં આવ્યું। આને કારણે સમગ્ર દેશમાં સૌપ્રથમ એક દૂધ સંઘને જળ સંચય માટેની તમારે વોટર ક્રેડિટ જે રીતે આંતરરાષ્ટ્રીય મળી છે એને કારણે ગર્વ થાય છે અને ખૂબ જ સરસ રીતે જે રીતે શ્વેત ક્રાંતિ આવી, પશુપાલકોને આર્થિક રીતે જે રીતે મજબૂત થયા અને સાથે સાથે જે રીતે પાણી માટેના જે રીતના આંદોલનો થઈ રહ્યા છે એમાં જળ સંચય થઈને ખાસ કરીને જંગલ વિસ્તારમાં ખાસ કરીને ઉનાળામાં ખૂબ જ પાણીની અછત હોય છે। એવા સમયે વધુ વરસાદ પડે ત્યાં પાણી જમીનમાં ઉતારીને જે રીતે દૂધ મંડળીઓ અને ખાસ કરીને પશુપાલકોએ કામગીરી કરી છે અને કારણે એક ખૂબ જ મોટી ક્રેડિટ સુમુલને મળી છે। ખૂબ જ ધન્યવાદને પાત્ર છે અને આવનારા દિવસોમાં હજુ પણ દરેક ગામો ખાસ કરીને 1,000થી પણ વધારે ગામોને આની સાથે જોડીને વોટર રિચાર્જની જે કામગીરી સુમુલ કરી રહી છે આવનારા દિવસોમાં ખૂબ જ નાનામાં નાના પશુપાલકના ખેતર સુધી પહોંચાડવા અમે મક્કમ છીએ।